જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તોનું ડાકોરમાં પ્રયાણ છે। અમદાવાદથી ડાકોર સુધીના માર્ગ પર ભક્તો ઉમટી રહ્યા છે કે જે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પહોંચી રહ્યા છે ડાકોર ખાતે। ડાકોરમાં પૂનમના મેળાને લઈને હજારો ભક્તોની ભીડ ઉમટી રહી છે। મહેમદાવાદથી ડાકોર તરફ ભક્તો માટે સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે। ભક્તો માટે ભોજન અને ઠંડા પાણીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। કેશરા ગામે છેલ્લા 29 વર્ષથી ચાલે છે ભક્તો માટે સેવા કાર્ય। ડાકોર જતા માર્ગો પર વિસામાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ। ગિરિપાલ ચેરિટેબલ ટ્રસ્ટ જે અમે છેલ્લા 29 વર્ષથી આ સેવા કરી રહ્યા છે। દરેક ડાકોર જતા પગયાત્રીઓ માટે અમે જમવાની પૂર્ણ વ્યવસ્થા રાખેલ છે। જમવાની અંદર પૂરી, શાક, શીરો, દાળ, ભાત, મોહનથાળ, ફ્રૂટ, તબીબી સેવા પણ આપીએ છીએ અને સુવાની વ્યવસ્થા તેમજ નાવા ધોવાની વ્યવસ્થા પણ અમે કરેલ છે। પૂરેપૂરી ભંડારાની સેવાઓ છે। 11ના દિવસે ચાલુ કરીએ છીએ અને 14ને સાંજ સુધી ચાલતું હોય। ગણ્યા નથી પણ 3.5 થી 4 લાખ લોકોનો અંદાજ હોય છે। અમારું જે સીધું સામાન હોય છે એ પ્રમાણેનો હોય છે।